ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગુજરાતના ફેમસ સ્ટ્રીટ ફૂડ. જો તમને બહારનું ખાવાનો શોખ હોય તો ઘરે 6 અલગ અલગ આ સ્ટ્રીટ ફૂડ તમે બનાવી વારંવાર ખાઈ શકો. એમાં આપણે બનાવીશું ખીચું, લોચો, ઘૂઘરા સેન્ડવિચ, ભૂંગળા બટેટા, દાબેલી અને સાબુદાણા ખીચડી. પહેલું આપણે બનાવીશું ખીચું, પાપડીનો લોટ. તો ચાલો બનાવીએ. તો એના માટે એક કઢાઈ લેશું, એમાં 3 કપ પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પાણી ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ટીસ્પૂન જીરું, સાથે અડધી ટીસ્પૂન અજમો અને 2 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું. મીઠું સ્વાદ પ્રમાણે, તો અહીંયા મેં 1 ટીસ્પૂન અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે. અને હવે આ રીતે પાણી ગરમ થઈ જાય પછી આ સામગ્રીઓ મેં ઉમેરી હવે આ પાણીને 5 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર આપણે ઉકળવા દઈશું. તો અહીંયા આપણે 3 કપ પાણી લીધું છે, તો 1 ભાગ પાણીનો ડ્રાય બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે. તો ખીચું તમારું એકદમ ખાવામાં સારું બનશે. આ રીતે લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને હજી 1 મિનિટ જેવું હું એને ઉકળવા દઈશ. તો લગભગ હવે 6 મિનિટ જેવું ઉકળતા થઈ ગયું છે. 2 ચપટી પાપડ ખાર હું ઉમેરી રહી છું. તમારા પાસે પાપડ ખાર ન હોય તો ખાવાના સોડા 1 ચપટી જેટલા ઉમેરવાના. એનાથી ખીચું તમારું સોફ્ટ બનશે અને ખાવામાં એનો સ્વાદ પણ બહુ સારો આવશે. મેં પાપડ ખાર જે પાપડ બનાવવા માટે ઉમેરીએ એ વાપર્યો છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને 1 કપ ચોખાનો લોટ, તો કોઈ પણ મેં રેડીમેડ જ વાપરેલો છે તો એવું જરૂરી નથી કોઈ સ્પેશિયલ ચોખાનો લોટ લેવાનું. તો 1 કપ ચોખાનો લોટ, તો 3 કપ પાણી ઉકળવા મૂકો તો 1 કપ ચોખાનો લોટ ઉમેરીશું. ઝીણો હોય એવો લેવાનો અને પાણી સાથે ચોખાના લોટને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. તો અત્યારે ગેસની ફ્લેમ મેં સ્લો કરી હતી. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ આપણે બંધ કરી દઈશું. તો મેં ગેસની આંચ હવે બંધ કરી દીધી છે. લોટ પાણી સાથે એકદમ સારી રીતે તમારે મિક્સ કરી દેવાનો, કોરો ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે હું આમાં ફ્લેવર માટે લીલા ધાણાના દાંડલા થોડા અને થોડું લીલું લસણ જો ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, ઓપ્શનલ છે. મિક્સ કરી દઈશું અને ઢાંકી અને 1 મિનિટ જેવું હું સાઈડમાં મૂકીશ. તો ત્યાં સુધીમાં મેં આ ખીચુંને બાફવા માટે જ્યારે પાણી ઉકળી રહ્યું હતું ત્યારે ઢોકળિયામાં આ રીતે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. આ રીતે પાણી ઉકળવા લાગ્યું છે ત્યારે આપણે ઢોકળાની પ્લેટ મૂકીશું. એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને એકદમ સારી રીતે પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈશું. તો અહીંયા શીંગ તેલ વાપરો તો વધારે સારું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો એકદમ સારી રીતે મેં પ્લેટને ગ્રીસ કરી લીધી છે. હવે જે ખીચું આપણે ઢાંકીને મૂક્યું હતું એને 1 મિનિટ પણ નથી થઈ, તો આપણે એ ખીચુંને આ પ્લેટમાં આ રીતે નાખી દઈશું અને જે રીતે આપણે ઢોકળા સેટ કરીએ એ જ રીતે આપણે એને પ્રેસ કરી અને એકદમ સારી રીતે આ રીતે એને થાપી ઢોકળાની જેમ તૈયાર કરી લઈશું. શીંગ તેલ થોડું મેં તાવેથા પર લીધું છે અને આ રીતે ચીપકે નહીં એટલા માટે, અને આ રીતે આપણે ઢોકળાને કે ખીચુંને આ રીતે પ્લેટમાં સેટ કરી દઈશું. તો આ રીતે અને આ રીતે સ્મૂથ કરી ઉપર થોડા સફેદ તલ છાંટી દઈશું અને ઢાંકી 10થી 12 મિનિટ માટે એને હાઈ ફ્લેમ પર બાફીશું. એટલે તમારું ખીચું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ જશે. તો ઉપરથી પણ મેં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું. 12 મિનિટ જેવું મેં બાફ્યું અને તમે જોઈ શકો છો એકદમ ખીચું પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. આ રીતે બિલકુલ ચીકણું પણ તમને નહીં લાગે. એને બહાર કાઢીશું, હલકું 1 મિનિટ જેવું એને ઠંડુ થવા દેશું અને નાઇફના મદદથી આ રીતે એના આપણે કાપા કરી લઈશું. તો આ રીતે ઊભા, આડા અને બાઇટિંગ સાઇઝના આવા નાના નાના એના કાપા કરવાના છે. તો આ રીતે મેં કરી લીધા છે અને ગરમ હોય ત્યારે જ આપણે એને સેપરેટ કરી લઈશું અને આ રીતે એક તમારે બાઇટ સેપરેટ કરી લેવાનું. એકદમ પોચું એવું, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું ટેસ્ટી એવું ખીચું બાઇટ આ તૈયાર છે. તો તમે ખીચું તો બનાવતા હશો પણ આ રીતે એને બાફીને જો તમે ખાશો તો ખીચું એકદમ તમારું બહાર જેવું લારી પર મળે એવું જ બનશે. ઉપરથી અથાણાનો મસાલો જે કોરો આવે એ અને 1 થી 2 ચમચી શીંગ તેલ આ રીતે છાંટી દઈશું. લીલા ધાણાથી ગાર્નિશ કરી અને ગરમ ગરમ ખીચું બાઇટ્સને સર્વ. બીજી રેસિપી ભાવનગરના ફેમસ બટેટા ભૂંગળા. સાંજ માટે કે નાસ્તા માટે
કાઠિયાવાડી ફેમસ બટેટા ભૂંગળા બનાવીશું. તો જો તમે બટેટા પહેલેથી બાફીને તૈયાર કર્યા હશે તો તમે માત્ર 5 મિનિટમાં બનાવીને સર્વ કરી શકશો. જો આ બટેટા ભૂંગળા તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો. અને જો તમે આ કાઠિયાવાડી ફેમસ ડિશ ન ખાધી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં પહેલેથી બટેટા બાફીને તૈયાર રાખેલા હતા. તો 1 કિલો જે નાની વેરાયટીના બટેટા આવે એ આપણે લેશું અને એમાં 1 કપ પાણી ઉમેરી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરીશું. બટેટા બહુ નાના હોય તો 3 વિસલ જ કરવાના અને એને ઠંડુ થવા દઈશું. તો આ રીતે પ્રેશર કુકર થઈ ગયું, ઠંડુ થઈ ગયું. હવે આપણે એને છાલ ઉતારી એક બાઉલમાં લઈ લઈશું. તો બટેટા મેં તૈયાર કરીને પહેલેથી રાખ્યા હતા. હવે આપણે બટેટા ભૂંગળા બનાવીશું. એના માટે એક બાઉલમાં 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે. સાથે આપણે એમાં અડધો લીંબુનો રસ, જો લીંબુ નાનું હોય તો 1 આખું લીંબુનો રસ અને 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા લાલ મરચું તમે તીખું અને મોળું બે મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે જે બાફેલા બટેટા છે એ છાલ ઉતારી મેં તૈયાર કર્યા હતા એ ઉમેરી દઈશું અને મસાલા સાથે એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરી અને કોટ કરી લઈશું. બટેટા બફાઈ ગયા હશે તો તમે જો એને જેન્ટલી આ રીતે નહીં મિક્સ કરો તો તૂટી જશે. થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું. એનાથી બહુ સારી એવી સુગંધ અને ટેસ્ટ પણ એનો બહુ સારો એવો આવશે. મિક્સ કરી અને 5-1 મિનિટ જેવા સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે બટેટા ભૂંગળાની ચટણી બનાવીશું. એના માટે મેં 1 લસણનો ગાંઠિયો, તો લગભગ 20 લસણની કળીઓ, એમાં 1/4 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને આ રીતે પેસ્ટ વાટી લેશું. તો આ રીતે મિક્સર જારમાં પણ તમે આ પેસ્ટ બનાવી શકો છો, પણ વધારે સારો ટેસ્ટ આ રીતે તમે ખાંડીને બનાવશો તો આવશે. તો પેસ્ટ આ રીતે મેં વાટી લીધી. હવે આપણે એમાં 6 થી 7 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને પેસ્ટને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે પેસ્ટને થોડી પાણીમાં ઓગાળી લેશો એટલે જ્યારે આપણે સાતળીએ તો ઓછું તેલ ઉમેરો તો પણ પેસ્ટ તમારી બળશે નહીં. તો આ રીતે મેં એકદમ સારી રીતે પેસ્ટ આવી તૈયાર કરી લીધી. અહીંયા તમારે તીખું બનાવવું હોય તો તીખું મરચું પણ એડજસ્ટ કરી શકો અને પેસ્ટ આવી જોવે. હવે આપણે એક પેન લેશું, એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા તમારે પાણી ન ઉમેરવું હોય તો તેલનું પ્રમાણ વધારે લેવાનું અને જે પેસ્ટ આપણે વાટીને તૈયાર કરી એ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા તેલ એકવાર ગરમ થઈ ગયું પછી સ્લો કરી દીધી છે. તો મેં ખાયણી દસ્તામાં પણ 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી પાછું મેં એ પણ પાણી ઉમેરી દીધું. મિક્સ કરી અને હવે આ રીતે ચલાવતા રહી અને 2 મિનિટ જેવું આપણે એને સાતળવાનું છે. તો લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અહીંયા મીઠું તમને ટોટલ 1 કિલો બટેટામાં 2 ટીસ્પૂનથી થોડું ઉપર જોશે. તો જો તમને અત્યારે એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. તો આ રીતે મેં એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું ત્યાં સુધી 2 મિનિટ મેં એને સાતળી લીધું. જે બટેટા આપણે તૈયાર કર્યા હતા એ પણ 5 મિનિટ એને થઈ ગયું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો અહીંયા પણ તમારે હળવા હાથે બટેટાને મિક્સ કરવાના છે. અહીંયા હવે હું સંચળ ઉમેરી રહી છું. તમારે મીઠું ઉમેરવું હોય તો મીઠું પણ ઉમેરી શકો છો, પણ સંચળથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું છે. જે બટેટાનો અંદરનો ભાગ છે એમાં મીઠું નથી એટલે તમારે થોડું મીઠું જ્યારે સર્વ કરો ત્યારે પણ થોડું સ્પ્રિંકલ કરી દેવાનું. તો આ રીતે બટેટાને મિક્સ કરી 1 મિનિટ જેવા જ માત્ર થવા દેવાના છે. તો આ રીતે બટેટા મેં 1 મિનિટ જેવા થવા દઈ ઉપર નીચે કરી આ રીતે કોટ કરી લીધા. તો બટેટા આપણા તૈયાર છે. ગેસની આંચ બંધ કરી દઈશું. હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો મેં તેલ પહેલેથી બીજા ગેસ પર ગરમ કરવા મૂકી દીધું હતું. બટેટા થઈ ગયા અને આ રીતે ગરમ તેલ થઈ જાય એટલે ભૂંગળા આપણે ઉમેરીશું. થોડી જ સેકન્ડોમાં ભૂંગળા આ રીતે તમે ઉમેરશો એટલે ઉપર આવી જશે. તો આ રીતે પહેલાં તમારે ચેક કરી લેવાનું ટેમ્પરેચર બરાબર છે. એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આ સાથે તમે 4 થી 5 એકસાથે ભૂંગળા એડ કરી દેવાના ગરમ તેલમાં. ઉપર આવી જાય એટલે એકદમ તેલ નિતારી અને આ રીતે તમારે કિચન પેપર પર આ રીતે કાઢી લેવાના. તો આ રીતે તમારે એકસાથે જેટલા તળવા હોય એટલા તળી શકો. અહીંયા ભૂંગળાની વેરાયટી નાની પણ આવે છે, મોટી પણ આવે છે, જે પણ તમને મળે. વ્હાઈટ વેરાયટીના પણ આવે છે,
ગમે તે તમે લઈ શકો છો. બટેટા પણ તૈયાર છે, ભૂંગળા પણ તૈયાર છે. તો આ રીતે આપણે એનું પ્લેટિંગ કરી લઈશું. તો આ રીતે બટેટા તમે જોઈ શકો છો મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા. અહીંયા જો આ રેસીપીમાં તમારે લસણ ન વાપરવું હોય તો જે બધા મસાલા લીધા એને તમારે પાણીમાં ઓગાળવાના, માત્ર તમારે એને પીસવાનું નથી, લસણ એ જગ્યાએ નથી વાપરવાનું, અને ડાયરેક્ટ તમારે પાણીમાં મસાલાઓ સાતળ્યા અને બટેટા ઉમેરવાના છે. આ રીતે લીલા ધાણા ઉપરથી મૂકી દઈશું અને ભૂંગળા પણ તૈયાર છે. હવે આપણે એને કેવી રીતે સર્વ કરીશું એ હું જણાવી દઈશ, અને સાથે સાથે કેવી રીતે ખાવા એ પણ જણાવી દઈશ. તો અહીંયા આપણે પ્લેટમાં તમે 2 કે 4 તમને જેટલા બટેટા જોવે એટલા લઈ લેવાના. બટેટાને આપણે કટ કરવાના છે. તો આ રીતે એક બટેટામાંથી 8 ભાગ કરવાના છે. બટેટા નાના હોય તો તમારે 4 જ ભાગ કરવાના. તો આ રીતે મેં બટેટા કટ કરી તૈયાર કરી અને આ રીતે રેડી કરી લીધા. હવે આપણે એના પર ચટણી છાંટવા માટે તો જે બટેટાની કડાઈમાંથી જ સાઈડમાંથી મેં થોડો મસાલો, લગભગ મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી અને 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો સાઈડમાં કડાઈમાંથી કે નીચેથી તમને જે મળે એ જ લઈ લેવાનો છે. મિક્સ કરી દઈશું. સાથે થોડું એમાં મીઠું ઉમેરી દઈશું. તો બટેટાના વચ્ચેના ભાગમાં મીઠું ન હોય એટલા માટે આ રીતે તમારે આવી પેસ્ટ તૈયાર કરી દેવાની. તમે લાલ મરચાંની એકલી ચટણી મીઠું નાખીને ઉમેરો તો પણ ચાલે. આ રીતે આપણે ચટણી બટેટાના બીજા ભાગ પર છાંટી દઈશું. ઉપરથી ખજૂર આંબલીની ચટણી, જો તમને ખાટું મીઠું ચટપટું ટેસ્ટું ને તીખું એવું ભાવતું હોય તો જ તમારે આ ચટણી ઉમેરવાની છે. બહાર સર્વ કરો ત્યારે આ રીતે ગળી ચટણી તમારા પ્રમાણે તમને ભાવે તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરવાની. ઉપર થોડા શીંગના દાણા, ખારી શીંગના કે શેકેલી શીંગના દાણા ફોતરા કાઢીને ઉમેરી દેવાના અને આ રીતે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. અને સાઈડમાં ભૂંગળા તમારે જેટલા જોવે એટલા લેવાના અને ખાવાનું તો આ રીતે ભૂંગળું તમારે લેવાનું. 1 પીસ ભૂંગળામાં આ રીતે બટેટાનો લેવાનો અને તમારે ખાવાનું. બહુ ટેસ્ટી એવી આ ડિશ છે. કાઠિયાવાડી ફેમસ બટેટા ભૂંગળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. ત્રીજી રેસીપી, સુરતનો ફેમસ સુરતી લોચો. આ લોચો આપણે દાળ પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવીશું. સવારના બ્રેકફાસ્ટમાં બહુ ઝટપટ ચટણી સાથે બની જશે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો 1 કપ ચણાની દાળ, અડધો કપ પૌવા અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લેશું. તો અહીંયા કોરા કપડામાં સારી રીતે આપણે લૂછી અને ચણાની દાળ અને અડદની દાળ લેશું. તો 1 કપ ચણાની દાળ અને 1/4 કપથી પણ અડધી, તો લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ લઈ કપડામાં આ રીતે લૂછી લઈશું. તમે ધોઈ સૂકવી અને પણ લઈ શકો છો. મેં આ રીતે લીધી છે, જલ્દી બની જાય એટલા માટે. સાથે અડધો કપ જેટલા પૌવા લઈશું, એને પણ આ રીતે કપડામાં લૂછી લઈશું, એટલે વધારાનો જે સફેદ કચરો હોય એ પૌવાનો પણ નીકળી જાય. તો આ રીતે બેયને મેં સારી રીતે લૂછીને લઈ લીધા. હવે આપણે મિક્સ કરી દઈશું. તો અડદની દાળ છે એ 3 થી 4 ટેબલ સ્પૂન, આમાં ચણાની દાળનું પ્રમાણે જ વધારે હોય. હવે આપણે એનો લોટ તૈયાર કરવાનો છે. તો અડધો એમ 2 ભાગ કરીશ અને મિક્સર જારમાં આપણે એનો પાવડર દળીશું. એકસાથે બધું જ મિક્સરમાં તમારે નથી ભરવાનું, નહીંતર આવો લોટ એક સરખો નહીં દળાય. તો 1 મિનિટ જેવો મેં દળ્યો, પછી પાછો અડધી મિનિટ જેવો દળ્યો. લગભગ 1.5 મિનિટ થઈ એટલે જે ચણાનો કકરો લોટ હોય મોહનથાળ બનાવીએ એવો રેડી થઈ ગયો. એને બાઉલમાં કાઢી લઈશું. એ જ રીતે બચેલા દાળ અને પૌવાનું મિશ્રણ છે એને દળી લઈશું. તો આ રીતે એને પણ હું કાઢી લઈશ. તો લગભગ 1/2 કપ જેટલું આ મિશ્રણ રેડી થશે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1.5 થી 2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ કે તીખાશ તમને જોવે એ રીતે, અને 1 કપ ભરી ખાટું હોય થોડું એવું દહીં ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. થોડું આ રીતે મિક્સ થઈ ફેટાઈ જાય એટલે દહીંવાળો જે કપ છે એમાં 1 કપ ભરી મેં પાણી લીધું છે એ ઉમેરી અને ગાંઠા ન રહે એવું સ્મૂથ બેટર બનાવી લઈશું. તો અહીંયા 1 કપ દહીં અને 1 કપ પાણી વાપર્યું. હજી અડધો કપ જેટલા મને પાણીની જરૂર છે. તો તમે જો છાશમાં તમારે બેટર બનાવવું હોય તો 2.5 કપ જેટલી છાશ પણ ઉમેરી અને તમે બેટર બનાવી શકો છો. તો આવું બેટર મેં બનાવ્યું અને બેટરને હવે ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તો બેટર છે ત્યાં સુધીમાં થોડું ફૂલી અને થોડું થીક પણ થઈ જશે. બેટર અત્યારે આવું છે. તો ઢાંકી અને રેસ્ટ થવા દઈશું.
ત્યાં સુધીમાં લોચાની ચટણી અને લોચો મસાલા રેડી કરી લઈશું. એના માટે મિક્સર જારમાં એક નાનો ટુકડો આદુનો, 3 લીલા મરચાં, 10થી 15 મીઠા લીમડાના પાન, 1 કપ લીલા ધાણા ડાળખા સહિત તમે ફુદીનાના પાન પણ લઈ શકો છો. સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, અડધા લીંબુનો રસ, 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને 3થી 4 ટેબલ સ્પૂન જેટલી સેવ ઉમેરી, થોડું પાણી ઉમેરી અને આવી એકદમ સ્મૂધ નહીં, થોડી અધકચરી રહે એવી ચટણી તમારે આવી વાટી રેડી કરી લેવાની. હવે ઝટપટ લોચોનો મસાલો બનાવી લઈશું. એના માટે તો એક વાટકી લેશું, એમાં 2 ટીસ્પૂન મેં ચાટ મસાલો લઈ લીધો, 1/2 ટીસ્પૂન સંચળ, તો મીઠું નથી ઉમેરવાનું, સંચળ અને ચાટ મસાલો જ લેવાનો છે. 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1/2 ટીસ્પૂન મરીનો પાવડર, 1થી 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તીખું તમને જોવે તો વધારે પણ લઈ શકો છો. 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો આ આપણો લોચાનો મસાલો બની તૈયાર થઈ ગયો. બહુ ઝટપટ અને ઘરની સામગ્રીઓમાંથી જ રેડી થઈ જશે. તો લોચાનો મસાલો તૈયાર છે. હવે બેટરને આપણે રેસ્ટ કરવા મૂક્યું હતું, એને હવે લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું. 10 મિનિટ પછી બેટર છે એ થોડું ફૂલી થીક અને આવું જાડું થઈ જશે. તો આ રીતે લોટ દળીને તમે બનાવો તો 10 મિનિટ તમે એને પલાળશો તો પણ બહુ સારી રીતે પલળી જશે. 10 મિનિટ પછી આપણે બેટરને થોડું પાતળું કરીશું. તો અડધો કપ જેટલી છાશ કે પાણી તમારે ઉમેરવાનું છે અને જો તમને લાગે કે હજી થોડા પાણીની જરૂર છે તો તમે ઉમેરી શકો છો. આ જે લોચાનું બેટર છે એ ખમણ કે ઢોકળાના બેટર કરતાં થોડું પાતળું રાખવાનું, તો એ ધ્યાન રાખવાનું. તો બેટર આપણું આવું હોવું જોઈએ. તો આપણું બેટર રેડી છે. હવે 2 લોચોને સ્ટીમ કરવા માટે આવી ઢોકળિયાની જે પ્લેટ છે એ મેં લીધી છે. તમે સાદી પ્લેટ લઈ અને તમારા પાસે મોટું વાસણ હોય એમાં પણ બનાવી શકો. તો આ રીતે 2 પ્લેટ લઈ તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં આ રીતે પાણી અને સાથે એક લીંબુનો ટુકડો ઉમેરીશું, એટલે ક્ષાર હોય પાણીનો એ ઢોકળિયામાં બેસે નહીં. ઢાંકી અને હાઈ ફ્લેમ પર એને ગરમ કરીશું. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે બેટરમાં 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરીશું એકદમ સારી રીતે. અને આપણે આ રીતે 2 પ્લેટ જે ગ્રીસ કરી છે એમાં 1/2 કપ જેટલું, તો 1 કપથી થોડું ઉપર બેટર આ રીતે 2 પ્લેટમાં, તો બહુ ઉપર સુધી નથી ભરવાનું. આ રીતે પ્લેટ નાની મોટી કેટલી છે તમારી એ રીતે બેટર ઉમેરવાનું, થોડું ઉપર ખાલી રહે એ રીતે. અને આ રીતે ફેલાવી અને એના પર જે લોચાનો મસાલો બનાવ્યો છે એ આ રીતે છાંટી દઈશું. તો આ રીતે છટાઈ જાય એટલે જે આપણે પાણી ઉકળવા મૂક્યું છે એમાં તરત જ 2 પ્લેટ મૂકી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 મિનિટ જેવો આપણે એને સ્ટીમ કરીશું. તો 10થી 12 મિનિટ જેવું, અને ફ્લેમ હાઈ જ રાખવાની છે એ ધ્યાન રાખવાનું છે. તો ઢાંકી હું એને થવા દઈશ. તો લગભગ હવે લોચોને સ્ટીમ થતાં 12 મિનિટ જેવું, તો 10 મિનિટ પછી તમારે એને ચેક કરવાનું. જો થઈ જાય તો કાઢી લેવાનું, નહીંતર 2 મિનિટ જેવું વધારે થવા દેવાનું. 10 મિનિટ પછી લોચો છે એ રેડી થઈ ગયો. નાઇફથી તમારે ચેક કરવાનું, બેટર ન આવે એટલો જ થવો જોઈએ. તો આ રીતે રેડી થઈ ગયો. લોચો છે એ બહુ ઓવરકુક નથી કરવાનો, જલ્દીથી થઈ જાય એવો જ હોવો જોઈએ. 10થી મેક્સિમમ 12 મિનિટથી વધારે તમારે એને નહીં સ્ટીમ કરવાનું. હવે આ રીતે પ્લેટ કાઢીશું. ગરમ ગરમ હોય ત્યારે જ એના પર તેલ, શીંગ તેલ હોય એ આ રીતે ફેલાવી દઈશું. તો આ લોચો છે તમે બટર સાથે પણ ખાઈ શકો, તેલ સાથે પણ ખાઈ શકો. ચીઝવાળો તમારે સર્વ કરવો હોય તો એવો પણ સર્વ કરી શકો. હું સિમ્પલ એવો બ્રેકફાસ્ટમાં તમે વારંવાર ખાઈ શકો એ રીતે બનાવી રહી છું. તો કાચું શીંગ તેલ આ રીતે તમારે ઉપર સ્પ્રેડ કરી અને તાવીથાના મદદથી તમારે આ રીતે ગરમ ગરમ લોચાને કાઢવાનો. તો બહુ સિમ્પલ એવો આ રીતે તમારે લોચો લેવાનો અને આવો જ લોચો બનવો જોઈએ. એના પીસીસ ન પડવા જોઈએ, સોફ્ટ એવો લોચો, તો જ તમારો લોચો પરફેક્ટ બનશે. અહીંયા લોચો છે એ તમારે ગરમ ગરમ જ સર્વ કરવાનો છે. તમે પ્લેટ કાઢો એટલે તરત જ તાવીથાના મદદથી તમારે આ રીતે લોચાને સેપરેટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢવાનો અને સાથે બનાવેલી ચટણી. અને જો લોચો મસાલો તમને થોડો ફ્લેવર માટે વધારે જોતો હોય તો ઉપરથી છાંટી શકો છો, પણ તમારે એકવાર ટેસ્ટ કરી ઉપર જરૂર લાગે તો ઉમેરવાનો. એના પર આપણે ઝીણી કટ કરેલી ડુંગળી તમે ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરી શકો છો. પણ સુરતી જે લોચો છે એ ડુંગળીના ટેસ્ટ વગર સારો નથી લાગતો, એટલે જો અનિયન ખાતા હોય તો આ રીતે સ્પ્રિંકલ કરવાનું. થોડી સેવ વધારે ઉમેરવી હોય તો વધારે ઉમેરી શકો છો. લીલા ધાણાથી ગાર્નિશ કરી
અને ગરમ ગરમ લોચો, તો થોડું બટર પણ તમે ઉમેરી શકો છો ઉમેરવું હોય તો, અને ચીઝ પણ તમારે ખમણવું હોય તો થોડું એ પણ ઉમેરી શકો છો. તો ગરમ ગરમ લોચો ચટણી સાથે સર્વ કરો. તો સુરતી લોચો તો તમે ખાતા જ હશો, પણ જો તમને દાળ પલાળવાનો ટાઈમ ન હોય કે રેસ્ટ કરી ખાટો તમને આથો લાવવાનો ટાઈમ ન હોય અને સુરતી લોચો તમારે જો ખાવો હોય તો ઇન્સ્ટન્ટ બની જાય એવો લોચો તમે આ એકવાર ઘરે ટ્રાય કરજો. તમે આ જ રીતે હંમેશા બનાવો, એવો ટેસ્ટી લાગશે. ચોથી રેસિપી, લારી જેવી છૂટી છૂટી સ્ટીમ સાબુદાણા ખીચડી. તો લારી પર જે બાફેલી સાબુદાણાની ખીચડી મળે એ બનાવીશું, બહુ ચટપટી ટેસ્ટી એવી. તો વ્રત કે ઉપવાસમાં તો ખાઈ શકો, એના વગર પણ ખાઈ શકો એટલી ટેસ્ટી એવી લાગે છે. તો ચાલો બનાવીએ સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ખીચડી. એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ સાબુદાણા લઈ લઈશું. અહીંયા સાબુદાણા તમારા પાસે જો ટાઈમ હોય અને પ્લાન હોય તો તમારે રાત્રે પલાળી દેવાના. તમારે જો બપોરે પણ બનાવી હોય તો વહેલા સવારે તમારે સાબુદાણાને પલાળી દેવાના છે. 1.5 કપ સાબુદાણા લઈ એને આપણે 2-3 પાણીથી સારી રીતે ધોઈ મેં પાણી નિતારી દીધું. આ રીતે પાણી નિતારી દો એટલે આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી, અડધો કપથી થોડું ઉપર અને પોણો કપથી થોડું ઓછું પાણી ઉમેરી અને આ રીતે તમે ચેક કરશો થોડું હલકું પાણીમાં ડીપ કરી સાબુદાણાને તો પાણી થોડું ઉપર રહેશે એટલું પાણી તમારે ઉમેરવાનું છે. તો બહુ વધારે પડતું પાણી ઉમેરી સાબુદાણાને નથી પલાળવાના, માત્ર ઉપર હલકું તમને દેખાય એટલું પાણી ઉમેરી અને આપણે એને ઢાંકી 2 કલાક જેવું પલાળી દઈશું. ટાઈમ હોય તો પૂરી રાત માટે કે 5 થી 6 કલાક પણ તમે પલાળી શકો. સાબુદાણા પલળી અને લગભગ 2 કલાક જેવું થઈ ગયું પછી આ રીતે ઢાંકણ ખોલી સાબુદાણા તમારે છૂટા છૂટા કરી લેવાના. એક સાબુદાણા આ રીતે તમારે પ્રેસ કરી લેવાનો તો એકદમ પરફેક્ટ એવા પલળી સાબુદાણા તૈયાર થઈ ગયા. સાબુદાણાની ખીચડી તમે કોઈ પણ વેરાયટીની બનાવો, સાબુદાણા જો તમારા બરાબર પલાળેલા હશે તો જ સાબુદાણા ખીચડી બરાબર બનશે. તો આ ટિપ્સ સાથે તમારે સાબુદાણાને પલાળવાના છે. હવે સાબુદાણામાં 1 કપ બાફેલા બટેટા, તો નાના નાના ટુકડા પણ કરી શકો છો, મેં મીડિયમ એવા કર્યા છે અને આપણે એને સાબુદાણા સાથે હલકા હાથે આ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે સાબુદાણા બટેટાનું મિશ્રણ તમારે આ રીતે રેડી કરી લેવાનું. હવે એક પેન લઈ લઈશું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી 1/4 કપ જેટલા શિંગદાણા કે મોટી મુઠ્ઠી ભરી આ રીતે શિંગદાણા તમારે ઉમેરી અને શિંગદાણાને ક્રિસ્પી અને હલકો કલર બદલાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સારી રીતે સાતળી લેવાના છે. તો ક્રિસ્પી તળેલા શિંગદાણા બહુ સારા એવા લાગશે. તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો તમે શેકેલી શીંગ પણ ગાર્નિશિંગમાં વાપરી શકો છો. તો ગાર્નિશિંગમાં સાથે સાથે થોડી આપણે સાબુદાણા ખીચડીમાં પણ ઉમેરીશું. હવે એ જ બચેલા તેલમાં 2 ટીસ્પૂન જીરાને હલકું સતળાવા દઈશું. જીરું સતળાઈ જાય એટલે 2 થી 3 લીલા મરચાં તીખા મોળા તમારા હિસાબે લેવાના, સાથે મીઠા લીમડાના પાન ઉમેરી હલકું આ રીતે સાતળી ગેસની આંચ બંધ કરી અને વઘારને સાબુદાણા બટેટાનું મિશ્રણ છે એમાં રેડી દેવાનું છે. તમે અહીંયા ઘીનો વઘાર પણ કરી શકો, મેં તેલનો વઘાર કર્યો છે. આ રીતે વઘાર ઉમેરી અને સાબુદાણા અને બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે. આ રીતે ગરમ તેલનું એક કોટિંગ તમે કરી લેશો તો સાબુદાણા અને બટેટા આપણે એને સ્ટીમ કરીશું તો પણ એકદમ જલ્દીથી છૂટા છૂટા થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે લાઇટ તેલનું કોટિંગ આવે એ રીતે તેલનો તમારે વઘાર કરી મિક્સ કરી દેવાનું છે. આ રીતે મિક્સ થઈ જાય એટલે એક તપેલી કે કોઈ બાઉલ સ્ટીલનું લઈ લેવાનું અને એમાં તમારે આ રીતે સાબુદાણા બટેટાને ભરી દેવાના છે. તો આપણે હવે એને સ્ટીમ કરવાના છીએ. તો 2 ભાગમાં થોડા થોડા કરી અને 2 બાઉલમાં મેં આ રીતે ભરી સાબુદાણા બટેટાને મિશ્રણને આ રીતે રેડી કરી લીધું છે. તો આ તૈયારી તમારે અગાઉથી કરી લેવાની જો કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે, અને જ્યારે તમારે મહેમાનોને સર્વ કરવું હોય ત્યારે આ રીતે સ્ટીમ કરવાનું છે. તો એક પેનમાં સ્ટેન્ડ મૂકી 2 થી 3 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને ગરમ થવા દઈશું. પાણી જેવું ગરમ થઈ જાય એટલે તમારે બાઉલવાળું, તો 2 બાઉલ મેં લીધા છે એમાંથી 1 બાઉલ આપણે મૂકી દઈશું. ઢાંકી હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે સાબુદાણાને આપણે સ્ટીમ કરી લઈશું. ઉપરથી સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જશે અને અંદરના પણ કૂક થશે એટલે તમારે આ રીતે એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સારી રીતે સ્ટીમ કરવાના છે. તો લગભગ સ્ટીમ થતાં 12 મિનિટ જેવું થઈ ગયું. આપણે એને એકવાર ચેક કરી લઈશું. જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા
તો તમારે પાછું એને થોડી વાર માટે થવા દેવાનું છે. તો અહીંયા હવે સાબુદાણા થઈ ગયા છે, હું એને બહાર કાઢી લઈશ. જો તમને લાગે કે સાબુદાણા બરાબર સ્ટીમ નથી થયા તો 2-3 મિનિટ વધારે થવા દેવાના. હવે બીજું જે બોલ છે એ તમારે જો સર્વ કરવું હોય તો તરત જ સ્ટીમ કરવા મૂકી દેવાનું, નહીં તો તમે 2-3 લોકો માટે આ એક બાઉલમાંથી તમે સાબુદાણા ખીચડી બનાવી શકો. અહીંયા ફરાળી ચેવડો, દાડમ, લીલા ધાણા, ફ્રાય કરેલા મગફળીના દાણા અને થોડા ફરાળી મસાલા અને લીંબુ મેં રેડી કર્યા હતા. હવે સ્ટીમ કરેલા સાબુદાણા અને બટેટાનું મિશ્રણ એક બાઉલમાં લઈ લઈશું. એમાં લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને મીઠું. તો અહીંયા સિંધવ મીઠું મેં લીધું છે. લાલ મરચું પાવડર તમે ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો તમારે મરી પાવડર વધારે લેવાનો. હું અહીંયા મરી પાવડર ઓછો લઈ રહી છું અને કલર માટે મેં લાલ મરચું પાવડર લીધું છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું, તમે લાલ મરચું પાવડર, લીલું મરચું અને આ રીતે મરી પાવડર બેલેન્સ કરી શકો છો. 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ. તો અડધા મિશ્રણ માટે 2 ટેબલસ્પૂન જેટલી, બીજું બચેલા મિશ્રણ માટે તમારે 2 ટેબલસ્પૂન જેટલી દળેલી સાકર કે ખાંડ વાપરવાની છે. એક મોટા લીંબુનો રસ. જે સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ખીચડી હોય એ થોડું ગળપણ વધારે હોય, સાથે એમાં લીંબુનું પ્રમાણ પણ વધારે હોય, તો એ રીતે તમારે બેલેન્સ કરી ઉમેરવાનું છે. સાથે લીલા ધાણા તો બહુ બધા ઉમેરવાના છે, તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરવાના. સાતળેલા શિંગદાણા તો જેટલા તમને જોવે એટલા, અને થોડા ગાર્નિશિંગ માટે આપણે બચાવીશું. દાડમના દાણા તો એ પણ તમારે જેટલા ફાવે એટલા ઉમેરવાના છે. અને ગરમ ગરમ સાબુદાણા અને બટેટા હોય ત્યારે જ મસાલાઓ તમારે ઉમેરી અને એકદમ જલ્દીથી મિક્સ કરી દેવાનું છે. આ રીતે એકદમ સારી રીતે પ્રોપર કલર આવી જાય એવું, કોઈ પણ સાબુદાણા બાકી ન રહી જાય એ રીતે તમારે મિક્સ કરી દેવાનું. અને અડધો કપ જેટલો તમારે ફરાળી ચેવડો, કોઈ પણ તમે બ્રાન્ડનો ફરાળી ચેવડો લઈ શકો છો. મેં અહીંયા હલ્દીરામનો લીધો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને તરત જ આપણે એને સર્વ કરીશું. બહુ ટેસ્ટી એવી અને તમે જોઈ શકો છો છૂટી છૂટી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ. સ્ટ્રીટ સ્ટાઇલ. થોડો કલર જો તમને રેડ લાલ ઓછો રાખવો હોય તો લાલ મરચું પાવડર તમે ઓછું પણ ઉમેરી શકો. અને ઉપરથી ગાર્નિશ કરી દેવાનું લીલા ધાણા, થોડો ફરાળી ચેવડો, દાડમના દાણા, અને ગરમ ગરમ હોય ત્યારે જ તરત જ તમે આ ફરાળી સાબુદાણાની ખીચડી, સ્ટ્રીટ સ્ટાઇલ સાબુદાણા ખીચડીની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. 5મી રેસિપી, ગુજરાતની ફેમસ કચ્છી દાબેલી. તો કચ્છની ફેમસ કચ્છી દાબેલી, દાબેલી મસાલા સાથે, ચટણીઓ સાથે, લારીની પણ ભૂલાવી દેવી ટેસ્ટી એવી બનશે. તો આ રીતે એકવાર તમે કચ્છી દાબેલીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું. એના માટે એક પેનમાં 2 મીડિયમ તજના ટુકડા, 6 થી 7 લવિંગ, નાના છે એટલે મેં વધારે લીધા છે. 2 એલચી, મોટી હોય તો એક જ લેવાની, નાની છે એટલે મેં 2 લીધી છે. 1 ટીસ્પૂન મરી, 2 ટેબલસ્પૂન વરિયાળી, તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 ટેબલસ્પૂન જીરું કે શાહ જીરું પણ લઈ શકો. અને અડધો કપ આખા ધાણા જે સૂકા હોય એ લેશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખી સારી એવી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે શેકી લેવાનું છે. તો મેં હલકી ગરમ કરી ગેસની આંચ બંધ કરી હતી. પછી બધી સામગ્રીઓ ઉમેરી અને 3 મિનિટ જેવું લગભગ શેક્યું. એકદમ અરોમેટિક એવી સુગંધ આવે એટલે તમારે એમાં દગડ ફૂલ, તો લગભગ 1 નાનો ટુકડો તમારે ઉમેરવાનો છે. હોય તો ઉમેરવાનો, ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે 2 તમાલપત્ર ઉમેરીશું અને પાછું આપણે 2 મિનિટ જેવું શેકી લઈશું. તો સ્લો ફ્લેમ પર મેં શેક્યું. હવે 4 થી 5 ટુકડા નાના હોય એવા આંબલીના ઉમેરવાના છે. જો ડ્રાય હોય તો શેકવાની જરૂર નથી, થોડો ભેજ હોય તો આ રીતે 1 મિનિટ જેવું શેકી ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં કાઢી એને ઠંડુ થવા દઈશું. હવે એ જ પેનમાં આપણે 2 ટેબલસ્પૂન સફેદ તલ, સાથે 4 થી 5 ટેબલસ્પૂન, તો લગભગ 1/4 કપ જેટલું મેં સૂકા નાળિયેરનું ખમણ, તો જે વાટકો નાળિયેરનો આવે એ ખમણીને મેં ઉમેર્યો છે. એને 2 મિનિટ જેવું શેકી લઈશું. અહીંયા પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હલકું આ રીતે શેકાઈ જાય એટલે 6 સૂકા લાલ મરચાં, કાશ્મીરી કે પછી જે બેડગી મરચાં કહેવાય મોળી વેરાયટીના, એ મેં લીધા છે અને એને પણ થોડા ક્રિસ્પી થાય એ રીતે મેં શેકી લીધા. અને હવે એને પણ આપણે પહેલાં મસાલા સાથે મિક્સ કરી ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એનો પાવડર કરી લઈશું.
એકદમ તમારે બારીક પાવડર નથી કરવાનો, થોડો દરદરો, તો બહુ વધારે પણ નહીં, હલકો દરદરો રહે એ રીતે તમારે મસાલાને આ રીતે મિક્સરમાં પાવડર દળી લેવાનો છે અને એને એક પ્લેટમાં કાઢી એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર કે અડધી ટીસ્પૂન લીંબુના ફૂલ અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દઈશું. તો આમાં લીંબુના ફૂલ જ બહારનો જે મસાલો વપરાય એમાં વપરાતા હોય છે, પણ આમચૂર પાવડર વધારે સારો પડશે એટલા માટે મેં એ ઉમેર્યો. મિક્સ કરીશું અને દાબેલીનો મસાલો સ્ટોર કરવા માટે તૈયાર છે. કોઈ એરટાઇટ બોટલમાં તમે 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો રૂમ ટેમ્પરેચર પર જ મસાલાને સ્ટોર કરવાનો છે. હવે ઝટપટ મસાલા શીંગ બનાવી લઈશું. એના માટે એક પેનમાં 1/2 થી 1/4 કપ જેટલા શીંગના દાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. તમારા પાસે શેકેલી શીંગ હોય તો ફોતરા કાઢીને તમારે રેડી કરી લેવાની. તો અહીંયા ક્રિસ્પી થઈ ગઈ. ગેસની આંચ બંધ કરી ઠંડી કરી અને પછી આપણે એના ફોતરા કાઢી લઈશું અને અડધા અડધા ટુકડા થાય એ રીતે અલગ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી 2 ટીસ્પૂન તેલ, એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને સ્લો ફ્લેમ રાખી હલકું તમારે થોડું જ સેકન્ડ શેકશો એટલે આ રીતે કલર આવી જશે. એટલે તરત જ જે શિંગદાણા આપણે રેડી કર્યા છે એ ઉમેરી સ્લો ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકી લઈશું. એટલે સારા એવા મસાલા કોટ થઈ જશે. થોડો આમચૂર પાવડર અને દળેલી સાકર ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો. મસાલા શીંગ તૈયાર છે. હવે ઝટપટ ગ્રીન ચટણી, તો દાબેલી માટે ધાણાની લીલી ચટણી બનાવી લઈશું. તીખી હોય પણ હું મારા રીતે બનાવી રહી છું. એના માટે 3 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, 2 ટેબલ સ્પૂન શિંગદાણા, અડધા લીંબુનો રસ. તીખી બનાવી હોય તો લીલા મરચાં તમારે વધારે લેવાના. 1 કપ લીલા ધાણા, તમે 2 કપ જેટલા પણ લઈ શકો. હું લીલા ધાણા ઓછા લઈ રહી છું. 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન ખાંડ, અડધી ટીસ્પૂન મીઠું અને થોડું સંચળ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું. તો આવી ચટણી વાટવાની છે. થોડું પાણી જરૂર પડે તો તમે ઉમેરી શકો. ગ્રીન ચટણી તૈયાર છે. હવે આંબલી ગોળની ખાટી મીઠી ચટણી તૈયાર કરીશું. એના માટે 50 ગ્રામ આંબલી, 150 ગ્રામ જેટલો ગોળ અને એમાં આપણે 1/2 કપ જેટલું ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને આપણે એને 5 મિનિટ માટે બોઇલ કરી લઈશું. 5 મિનિટ જેવું તમે એને બોઇલ કરશો, ઉકાળશો એટલે આંબલી છે એ સોફ્ટ થઈ જશે અને એકદમ તમે એને હાથેથી મસળશો એટલે એનો પલ્પ છે એ નીકળી જશે. તો મેં એને 5 મિનિટ ઉકાળી હલકી ઠંડી કરી લીધી. હવે એક બાઉલમાં ચારણી મૂકી અને આંબલી ગોળનો પલ્પ આ રીતે આપણે ગાળી લઈશું. ચમચીના મદદથી પ્રેસ કરી જેટલો તમે પલ્પ કાઢી શકો એટલો પલ્પ તમારે કાઢી લેવાનો આ રીતે. તો આ રીતે મેં પલ્પ એકદમ સારી રીતે ગાળી લીધો. આવી થોડું જાડું રસા જેવી ચટણી તમારી રેડી થશે. હવે એમાં 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 2 ટીસ્પૂન ધાણાનો પાવડર કે ધાણા જીરું પણ લઈ શકો, 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન સંચળ, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધા પાવડર તમે ઉમેરશો એટલે ચટણી તમારી થીક થશે. થોડી વાર પડી રહેવા દેશો તો પણ ચટણી તમારી થીક થશે. તો સ્વીટ ચટણી તૈયાર છે. હવે બટેટા બાફવા મૂકી દઈશું. તો 3 થી 4 જેટલા બટેટા, મોટા છે એટલે મેં 3 લીધા છે. તમે 4 પણ લઈ શકો. આ રેસીપીથી આપણે 12 જેટલી દાબેલી બનાવી રહ્યા છીએ. 2 કપ જેટલું પાણી ઉમેરી 5 વિસલ કરી લઈશું અને પ્રેશર નીકળે એટલે છાલ ઉતારી બટેટાને રેડી કરી લઈશું. તો દાબેલીનો મસાલો બનાવ્યો ત્યારે જ બટેટા મેં બાફી રેડી કરી લીધા છે. હવે બટેટાનું મિશ્રણ દાબેલી માટે બનાવવા માટે એક બાઉલમાં 3 ટેબલ સ્પૂન દાબેલીનો મસાલો, થોડો સ્ટ્રોંગ જોવે તો અડધો ટેબલ સ્પૂન વધારે પણ લઈ શકો. દાબેલીનો મસાલો જે વાટકીમાં લીધો એમાં જ આપણે 1/4 કપથી અડધો કપ જેટલું પાણી થોડું થોડું કરી આ રીતે ઉમેરી અને દાબેલીનો મસાલાને પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે પાણીમાં થોડો તમે મસાલાને ઓગાળશો તો ફ્લેવર મસાલાનો બહુ સારો એવો આવશે. હવે બટેટાનું મિશ્રણ દાબેલીનું બનાવવા માટે તો એમાં તેલનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, પણ મેં અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તમે 1/4 કપ જેટલું પણ લઈ શકો. તેલ અહીંયા વધારે નથી ગરમ કરવાનું, હલકું જ ગરમ કરવાનું છે. અને આ રીતે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, કાશ્મીરી અને તીખું બે મેં મિક્સ કર્યું છે, તીખાશ તમને જોવે એ રીતે. અને તરત જ
જે દાબેલીના મિશ્રણવાળું પાણી જેવો મસાલો મિક્સ કર્યો છે એ ઉમેરી દઈશું. તો અહીંયા તેલ બિલકુલ ગરમ નથી, તમે જોઈ શકો છો, નહીંતર મરચું તમારું તરત જ લાલ થઈ જશે. મસાલો ઉમેરી સાથે આપણે 1/4 કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મિશ્રણને આપણે થોડું ઉકળવા દઈશું. આ રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે એમાં બટેટા જે બાફ્યા છે એ આપણે મેશ કરી કે ખમણીને ઉમેરી દઈશું. તો બધા જ બટેટા હું ઉમેરી દઈશ. અહીંયા તમે જો ઝીણ હો તો કાચા કેળા બાફીને લેવાના છે. તો મોટા હોય તો 4થી 5 કેળા તમારે ઉમેરી દેવાના. હવે 2 ટીસ્પૂનથી થોડું ઓછું એટલે કે 1.5 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન સંચળ અને જે આંબલીની ચટણી બનાવી છે એમાંથી 1/4 કપ જેટલી આંબલીની ચટણી પણ ઉમેરી દઈશું. તો આ રીતે બહુ સારો એવો એનાથી ટેસ્ટ આવશે. તો આંબલીની ચટણી જે બનાવી છે થોડી વધારે જ બનાવવાની અને એ તમારે ઉમેરી દેવાની. સાથે મિશ્રણ જે આ બટેટાનું છે એકદમ સોફ્ટ હોવું જોઈએ. તો જરૂર લાગે તો હજી 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે મિશ્રણ આવું સોફ્ટ હોવું જોઈએ. હજી પણ જરૂર લાગે તો પાણી વધારે પણ ઉમેરી શકો. તો મિશ્રણ તૈયાર છે. આ રીતે એક પ્લેટમાં કાઢી ફેલાવી દઈશું અને એના પર આપણે શીંગના દાણા અને દાડમના દાણા, તો મસાલા શીંગ અને દાડમના દાણા મેં પહેલેથી રેડી કરી લીધા હતા, એ આપણે આ રીતે ઉમેરી દઈશું. અહીંયા જે ટૂટી ફ્રૂટી હોય, અમુક લોકો ગ્રેપ્સ પણ નાખતા હોય છે જે અત્યારે સિઝનમાં હોય એ, તો એ તમારા પર છે. મેં અહીંયા મસાલા શીંગ, દાડમના દાણા, લીલા ધાણા અને રેડી થઈ ગયો. આ રીતે દાબેલીનો મસાલો અને બધી તૈયારીઓ તમે પહેલેથી કરી લ્યો તો કોઈ મહેમાન આવવાના હોય તો ઝટપટ તમે દાબેલી બનાવીને સર્વ કરી શકો. તો આ રીતે ઝીણી સેવ જોશે આપણને, લીલી ચટણી બનાવેલી છે એ રેડી છે, દાબેલીનો મસાલો રેડી છે, સાથે આંબલી ગોળની ચટણી, તો તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો. મસાલા શીંગ, દાડમના દાણા અને ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ લઈ શકો. હવે દાબેલીના પાવ થોડા ગોળ હોય એવા લેવાના છે. હવે દાબેલીનું જે કટ કરો, એક ખૂણેથી બીજો ખૂણો આ રીતે ક્રોસ કરવાનો છે. પાછળનું બધું જોઈન હોવું જોઈએ. આવું પોકેટ જેવું તમારે એને કટ કરવાનું છે. આ રીતે પોકેટ જેવું કટ કરો એટલે ગ્રીન ચટણી ઉપર નીચે આ રીતે લગાવી દેવાની. હવે સાથે સાથે લીલી ચટણી, તો આ રીતે પોકેટ જેવું પડ્યું હોય એમાં જ તમારે ઉપરથી આ રીતે આંબલીની ચટણી રેડી અને એકદમ સરખી રીતે લગાવી દેવાની. આ રીતે લગાવાઈ જાય એટલે જે દાબેલીનો મસાલો છે એ 1 ટેબલસ્પૂન જેટલો અંદર સુધી જાય એ રીતે તમારે થોડો પ્રેસ કરી લગાવી દેવાનો છે. અને આપણે સાથે એમાં ડુંગળી, મસાલા શીંગ અને દાડમના દાણા થોડા ઉમેરી દઈશું. દાડમના દાણા છેલ્લે ઉમેરો તો પણ ચાલે. તો આ રીતે મેં ઉમેરી દીધું અને હવે આપણે એને શેકીશું. શેકવા માટે મેં નોનસ્ટિક તવા પર થોડું બટર મૂકી દીધું. બટર આપણે સ્લો ફ્લેમ પર જ ગરમ કરવાનું છે. સ્લો ફ્લેમથી મીડિયમ ફ્લેમ સુધી જ તમારે ફ્લેમ રાખવાની, હાઈ ફ્લેમ નથી કરવાની. આ રીતે બટર પૂરા તવા પર ફેલાવી દઈશું અને આ રીતે આપણે 3 પાઉં મૂકી દઈશું. સ્લો ફ્લેમ પર 1 મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું. 1 મિનિટ જેવું થાય એટલે પાઉની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું થવા દઈશું અને પછી આપણે 2 મિનિટ જેવું. તો જે દાબેલી તમે ખાઓ અંદરથી સોફ્ટ હોય, બહારથી ક્રિસ્પી હોય, તો એવી ક્રિસ્પી તમારે કરવાની છે. તો પાછું આપણે થોડું બટર આ રીતે ઉમેરી અને ઉપરના ભાગે એકદમ ક્રિસ્પી, તો સ્લો ફ્લેમ પર જ હું એને ક્રિસ્પી કરી રહી છું. તો જ્યારે તમે દાબેલીવાળા પાસે દાબેલી ખાઓ ત્યારે શેકાતા એને થોડી વાર લાગે, તો એ જ રીતે તમારે દાબેલીને થોડી શેકવાની છે ક્રિસ્પી થાય ત્યાં સુધી. તો આ રીતે તો એકદમ ક્રિસ્પી એવી ઉપરથી થઈ જાય એટલે તમે જોઈ શકો છો દાબેલી છે એકદમ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય ઉપરથી અને નીચેથી પણ ક્રિસ્પી થઈ જાય એટલે તમારે દાબેલીને બહાર કાઢી અને સેવ, મસાલા શીંગ અને દાડમના દાણા આ રીતે સાઈડમાં તમારે થોડા એને આ રીતે પ્રેસ કરી દેવાના. સેવ થોડી વધારે આ રીતે ચિપકાવવાની છે, થોડી તમે ઉપરથી પણ એને સ્પ્રિંકલ કરી શકો છો. તો આ રીતે દાબેલી છે એ સર્વ કરવા માટે તૈયાર છે. તો આ રીતે બીજી બધી દાબેલીઓ બનાવી ગરમા ગરમ ક્રિસ્પી દાબેલીને સર્વ કરો. આ રીતે જો તમે ઘરે દાબેલી મસાલા સાથે, મસાલા શીંગ સાથે અને ચટણીઓ સાથે ઘરે ન બનાવી હોય તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે બહારની પણ દાબેલી ભૂલી જાઓ એટલી ટેસ્ટી એવી બને. અને લાસ્ટમાં છઠ્ઠી રેસીપી, અમદાવાદની ફેમસ ઘૂઘરા સેન્ડવિચ. આ સેન્ડવિચ તમે તવા પર, ટોસ્ટરમાં કે ગ્રીલરમાં ગમે તેમાં બનાવી શકો. આપણે ચટણી સાથે બનાવીશું, બહુ ટેસ્ટી એવી બને છે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા નાની બ્રેડ લીધી છે
એટલે મેં 12 જેટલી, તો મારી જો નાની બ્રેડ હશે તો 4 જેટલી સેન્ડવિચ બનશે, અને મીડિયમ કે મોટી બ્રેડ હોય તો તમારી 3 જેટલી સેન્ડવિચ બનશે. તો આપણે આ રીતે 3-3, તો એક સેન્ડવિચમાં 3 બ્રેડ આપણે વાપરીશું. 3-3નું લેયર કરી અને જેટલી બને એટલી પાતળી તમારે એની કિનારીઓ કાપી લેવાની. તો આ રીતે કિનારી ન કાપો તો પણ ચાલે, પણ લારી પર તમે જો સેન્ડવિચ ખાતા હોય તો કિનારીઓ કાપેલી હોય એટલે મેં કાપી છે. તો બ્રેડની કિનારીઓ કાપી બ્રેડ રેડી કરી મેં સાઈડમાં મૂકી. હવે આપણે સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા, અડધો કપ ફુદીનાના પાન, 1 આદુનો ટુકડો, 2 લીલા મરચાં, અડધી ટીસ્પૂન મીઠું, અને મેં ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી છે, અડધી ટીસ્પૂન જીરું, અને અડધાથી પણ થોડું ઓછો લીંબુનો રસ ઉમેરી દેશું, અને થોડું પાણી ઉમેરી અને જાડી ચટણી પીસી લેશું. તો લગભગ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને ચટણી પીસી લેશું. તો 3 થી 4 ચમચી જેટલું મેં પાણી પણ ઉમેરી દીધું છે, અને એકદમ સ્મૂથ ચટણી પીસી અને આપણે એને સાઈડમાં મૂકીશું. તો ચટણી આપણી સેન્ડવિચની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તો એના માટે એક બાઉલમાં 1.5 કેપ્સિકમ, તો મોટું હોય તો 1 લેવાનું, 2 મીડિયમ ડુંગળી ઝીણી કાપેલી ઉમેરી દેશું, 1 લીલા મરચાંના ટુકડા ઝીણા ઝીણા મેં કરીને નાખ્યા છે, 2 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા, 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, અને અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. ચાટ મસાલામાં પણ મીઠું હોય છે એટલે થોડું જ મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે તમારે એડજસ્ટ કરવાનું. મિક્સ કરી દઈશું. તો જ્યારે તમારે સેન્ડવિચમાં સ્ટફિંગ ભરવું હોય ત્યારે જ મીઠું નાખી રેડી કરવાનું, પહેલેથી રેડી નહીં કરવાનું, પાણી એમાંથી નીકળી જાય. તો હવે બ્રેડની આપણે સાઇડ્સ કાપેલી જ છે, આપણે એને આ રીતે ગોઠવી દઈશું. અને ચટણી પણ તૈયાર છે, તમે જોઈ શકો છો થીક છે એકદમ, બિલકુલ પાણી નહીં, માત્ર 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું જ પાણી વાપરી મેં ચટણી પીસી છે. અને બટરને તમારે પહેલાં રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું, અડધો કલાક જેવું બહાર રાખવાનું ફ્રીઝમાંથી, એટલે આવું સોફ્ટ થઈ જશે. બટરને આપણે પહેલાં બ્રેડ પર લગાવી દઈશું, સારા પ્રમાણમાં સારી રીતે લગાવી દેવાનું. હવે આપણે ગ્રીન ચટણી, તો તમે બાળકો માટે જો બનાવવાના હોય તો તમારે ઓછા પ્રમાણમાં ચટણી લેવાની. મેં આમ પણ તીખી નથી બનાવી, તમારે જો એકદમ તીખી જોવે તો મેં 2 લીલા મરચાં નાખ્યા છે, એના જગ્યાએ તમે 3 થી 4 ઉમેરી શકો છો. તો આપણે બ્રેડ, બટર અને પછી ઉપર લીલી ચટણી લગાવી દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે પૂરી બ્રેડ પર આવી જાય એ રીતે ફેલાવી દેવાની, અને જેટલું તમારે તીખું જોવે એ પ્રમાણે ચટણી તમારે લગાવી દેવાની. તો આ રીતે ચટણી લગાવાઈ જાય એટલે આપણે જે સ્ટફિંગ ડુંગળી કેપ્સિકમનું રેડી કર્યું છે એ 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીશું. તો સારા એવા પ્રમાણમાં ઉમેરી દેવાનું, અને ઘૂઘરાની જેમ, એટલે ઉપર સુધી સ્ટફિંગ તમને દેખાય એ રીતે. તો 6 બ્રેડ છે એમાંથી 4 ઉપર આપણે સ્ટફિંગ નાખીશું, છેલ્લી જે 2 છે એના પર આપણે નહીં નાખીએ, એનાથી આપણે સેન્ડવિચને કવર કરીશું. તો આ રીતે મેં સરખી રીતે ગોઠવી દીધું છે સ્ટફિંગ. એના પર આપણે ચીઝ, પ્રોસેસ ચીઝ હું ખમણી રહી છું, તમે મોઝરેલા ચીઝ પણ વાપરી શકો છો. તો આ રીતે આપણે ખમણી લેશું. તમને જેટલા જોતા પ્રમાણમાં જોવે એ પ્રમાણે તમારે ચીઝ ખમણી લેવાનું. તો લગભગ તમારે 100 ગ્રામ જેટલું ચીઝ 4 સેન્ડવિચ માટે જોશે, તમે વધારે પણ લઈ શકો છો. તો આ રીતે મેં 4 જે સ્ટફિંગ મૂક્યું હતું એના પર જ ચીઝ ખમણી લીધું છે. ઉપરથી થોડો સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો છાંટી દેશું, થોડો આપણે મરીનો પાવડર છાંટી દેશું, બહુ સારો એવો ફ્લેવર આવશે. લીલું મરચું મેં લીધું છે એ પણ ઓછું લીધું છે, એટલે તીખાશ માટે મરી પાવડર આપણે વધારે વાપરીશું. અને હવે સેન્ડવિચને અરેન્જ કરવા માટે જે વચ્ચેવાળી બ્રેડ છે એને પહેલી બ્રેડ પર આ રીતે સ્ટફિંગ ઉપર સીધી જ મૂકી દેવાની, અને એના પર ચટણીવાળી બ્રેડ છે એ ઊંધી આ રીતે મૂકી દેવાની, આ રીતે. તો તમે જોઈ શકો છો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ઉપરની સાઈડ આપણે સારા એવા પ્રમાણમાં બટર લગાવી દઈશું, એટલે બહુ ક્રિસ્પી અને સારો એવો બટરી ટેસ્ટ આવશે. તો આ રીતે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ વાપરી છે, તમે મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો. તવા પર શેકવા માટે આપણે પહેલાં આ રીતે બટર લગાવી દઈશું, અને એના પર સેન્ડવિચનો જે બટર લગાવ્યા વગરનો ભાગ છે એ મેં મૂક્યો છે, અને આ રીતે આપણે એને 1 મિનિટ જેવું મીડિયમ ગેસ પર થવા દેશું. તો ક્રિસ્પી પણ થઈ જશે, ચીઝ મેલ્ટ થશે એટલે સેન્ડવિચ પણ આપણી થોડી સોફ્ટ જેવી થઈ જશે.
તો 1 મિનિટ જેવું થશે. મેં સ્લો ગેસ રાખ્યો હતો એટલે બહુ વધારે ડિઝાઇન નથી આવી. તો આ રીતે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડ હવે 1 મિનિટ જેવું થવા દેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ક્રિસ્પી ટોસ્ટ થવા લાગ્યો છે. થોડું આ રીતે દબાવી દેવાનું. તો બીજી સાઈડ પણ 1 મિનિટ જેવું થઈ ગયું છે. એકદમ સારો એવો કલર આવી ગયો તમે જોઈ શકો છો. અને હવે બીજી સાઈડ આપણે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન જેવો કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાનું. એટલે આપણી સેન્ડવિચ છે એ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને થોડું બેસી પણ ગયું છે. તો આ રીતે આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. બીજી સેન્ડવિચ આપણે ટોસ્ટર. તો આ ગેસનું ટોસ્ટર ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. ગમે તે બ્રાન્ડનું તમે લઈ શકો છો. તો આપણે એને ખોલીશું અને એમાં આપણે સેન્ડવિચને ક્રોસમાં મૂકવાની. તો જેવું તમારું ટોસ્ટર હોય એ રીતે તમારે સેન્ડવિચ મૂકી દેવાની. અને અત્યારે મેં એક સાઈડ જ બટર લગાવ્યું છે. આપણે બે સાઈડથી થોડી થોડી શેકાય એટલે થોડું બટર વચ્ચે ઉમેરીશું અને આપણે એને શેકીશું. આવું ઇલેક્ટ્રિક ટોસ્ટર હોય તો એમાં પણ તમે બે સેન્ડવિચ એકસાથે બનાવી શકો છો. આ રીતે ગેસમાં તમે જો આ બનાવશો તો આ સેન્ડવિચનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે. તો ટ્રાય કરવાનું જો તમે ગેસ પર બનાવી શકો તો. તો આ રીતે હવે ગેસની આંચ એકદમ સ્લો રાખી બે સાઈડ 1 મિનિટથી ઓછું આપણે એને ટોસ્ટ કરી લઈશું. 1 મિનિટ જેવું થાય એ પહેલાં મેં એની સાઈડ ચેન્જ કરી લીધી છે. બીજી સાઈડ પણ મેં એને કરી લીધી છે અને વચ્ચે બટર પણ લગાવ્યું હતું. એટલે એકદમ તમે જોઈ શકો છો ગોલ્ડન જેવો કલર આવી ગયો છે. બસ સેન્ડવિચ તૈયાર છે. આપણે એને ઉતારી લેશું. એ જ રીતે બીજી સેન્ડવિચ પણ હું ટોસ્ટ કરી લઈશ. તમે તવા પર, ટોસ્ટરમાં કે ગ્રીલરમાં ગમે તેમાં તમે સેન્ડવિચને શેકી શકો છો. તો સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી એવી પરફેક્ટ બની છે. આપણે એને નાઈફના મદદથી કાપી લેશું. તો નાઈફ તમે જે પણ લ્યો શાર્પ હોવી જરૂરી છે, નહીંતર એના ટુકડા બરાબર નહીં થાય. તો આ રીતે સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઘૂઘરાની જેમ જ દેખાય છે. વચ્ચેથી થોડી ફૂલેલી અને સાઇડ્સ એકદમ સારી રીતે બંધ થઈ ગયા છે. તો જો તમે ઘરે ક્યારેય આવી ઘૂઘરા સેન્ડવિચ ન બનાવી હોય તો અમદાવાદની આ ફેમસ ટેસ્ટી એવી એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવી આ ઘૂઘરા સેન્ડવિચ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.